દરરોજ ના આવ્યા પણ અત્યારે હીરો શર્ટની બદલે હા ફરાળી લાવી દીધો જો તો રવિવાર છે એટલે જો ફૂલ વરસાદ આવી ગયો તમે જો બતાવી દો વરસાદ અને પવન વધારે આવો તમે જુઓ હેલો દોસ્તો વેલકમ બેક ટુ માય યુટ્યુબ ચેનલ કેમ છો બધા મજામાં જશો આપણું હાર્દિક સ્વાગત કરું તો આજ તો બહુ મોડા લેટ બ્લોગ ચાલુ કર્યો તમને બતાવી દઉં છેલ્લા વાજે બહુ મોડા જો 10:48 તો બ્લોગ ચાલુ કર્યો રવિવાર હતો એટલે આપણો થોડી આરામ કર્યો પછી બ્લોગ બનાવવાનું ચાલુ કર્યું ને આ બાજુ હજુ ચાય બનાવવાનો છે ચા બાપ બનાવી ગયા અને આ બાજુ મમ્મીને નાસ્તા માટે જો ડુંગળીને સમારી બધું ટીવી ચાલુ હતી પણ હું બંધ કરી દીધું અને આ બાજુ લોકેશન બતાવું ભૂલી ગયો જો તો ચા બા પહેલાં મૂકી દઈએ અને પછી બ્લોગ કન્ટિન્યુ કરીએ ફાઇનલી આપણે ચા બા પી અને નાહવા જતા રહ્યા અને પછી નહીં લીધું અને અત્યારે જો નાગેશ એવું બનાવી નાગેશ હું બનાવી તો નાગેશને પાસ્તા બનાવતા હતા મને આગળ કીધું જો તો પાસ્તા બનાવ્યા છું સિવાય ખાલી કહેજો તો આ બાજુ ટીવી ચાલુ છે તો આપણે જઈએ બહાર તો કન્ટિન્યુ બનાવી રહેજો અને આપણે અત્યારે જમવાનું નહીં કરે રવિવાર કરીએ એટલો તો ગાઈસ અત્યારે આપણે બહાર જતા હતા ને જો થોડો વરસાદ આવી ગયો તો બતાવી દઉં ને તો ચાલુ જ છે જો એટલે દેખાતો નહીં પણ અત્યારે થોડો ચાલુ હતો આપણી બાજુ એ જોઈ લે તો જઈએ આપણો સાગરીના ઘેર બ્લોગમાં કન્ટિન્યુ બનાવી રહે અત્યારે આપણે અમતામાના ઘેર આવી જઈએ સંજયને અમતામાની પૌવા બનાવી જો આ બાજુ અમે પાસ્તા બનાવે અને અમને પૌવા બનાવે અને આ બાજુ સંજય શું કરો શું કરી બતાવજો અત્યાર સુધી ફ્રી ફાયર રમતો હતો ને પાછો ક્યાં ફોટા ફેંદું સાચું કે તો આપણે જઈએ હવે સાગરના ઘેર અત્યારે આપણો સાગરના ઘેર આવી ગયા ને જો ચોલ્લો કરી દીધો મસ્ત અને આ બાજુ વરસાદ હવે થોડો ચાલુ થયો જો અને આ બાજુ આપણે કોઈ ઘેર નહીં સાગરને ખાલી રોહિત છે ઘેર તો એ અત્યારે થોડો બીમાર પડે ને એટલે આરામ કરો છો અને બીજું કોઈ ઘેર નહીં જો સાગરની નોકરી ગયા છે અને એની મમ્મીને ખેતરમાં હતી એટલે આવી એટલે પછી મલાવન થાય તો કન્ટિન્યુ બન્યા રહેજો બ્લોગમાં હા શું કરો જને જો લૂડો દિવસમાં લૂડો જોવાય આખા દિવસમાં નહીં લડી એમ તમને લૂડો એ રમી વધારે અને અત્યારે આપણે 12 વાગી જાય અને આપણે ફરાળી લાવી દીધો જો તો રવિવાર છે એટલે તો ઘરે આવ્યા તો નાગેશને એમ તમારા ઘેર લૂડો રમતા હતા એટલે પછી રવિવાર જોડી ગયા અને આપણે ફરાળી કરી દીધું ગાઈસ અત્યારે આપણે જો વાગવામાં 2:45 થઈ ને અત્યારે જો વાતાવરણ મજબૂત થઈ ગયું અને નાગેશ હવે ફોન આલ્યું ને આપણે થોડી આરામ બારામ કરી લીધું કે આ બનાવટ નહીં આચી હતા આલુ તો હવે આપણે જઈએ સાગરના ઘેર સમજ રહ્યો ના A few moments later. ગાઈસ અત્યારે વાગવામાં 4:30 થઈ જાય ને અત્યારે આપણે આરામ કરીને ઊભા થઈ અને ભાઈ મૂકી દીધો ચા અને આ બાજુ મમ્મી પોણીના બાટલા ભરો છો બીજી માટે અને બહાર નાગેશ ફોન જુઓ છો એમ બતાવું તો આ બાજુ નાગેશ ફોન જુઓ નાગેશ ફોન જોઈને અત્યારે પપ્પા આવી ગયા છીએ જો ગાડી લઈને તો આ બા પીએ પછી બ્લોગ કન્ટિન્યુ કરીએ ફાઇનલી અત્યારે નાગેશ આપણે નહીં લીધું આમ તો એકના એક બંડીવાન ને તો ડોવાય એનું કારણ કહીને શરીર પેલું છે એટલે પછી એકના એક હોય એટલે એને ગરમી થાય એટલે પછી એ પહેરે છે અને અત્યારે ફાઇનલી નહીં લીધું અને તમને બતાવી દઉં શર્ટ નહીં જો તો રેડી થઈ ગયો કમ્પ્લીટ નહીં ભાઈ જુઓ અને આમ તો દરરોજ ના આવ્યા પણ અત્યારે હીરો શર્ટની બદલે હા વોર્નિંગ આવી હતી ચોકથી તો આમ થકી જાય જોઈ લ્યો થોડી વાર ફોન જોઈએ પછી કન્ટિન્યુ કરીએ અત્યારે જો ફૂલ વરસાદ આવી ગયો તમે જો બતાવી દઉં વરસાદ અને પવન વધારે આવો તમે જુઓ ફૂલ એટલે ફૂલ જુઓ બધી ગોરા જુઓ અને આ બાજુ તમને બતાવી દઉં જોઈ લો આ બાજુ તો અત્યારે કેટલા વાગ્યા
તો અત્યારે નાગેશ બતાવી છે હવે પોટ હરા પોટ ખડા પોત થઈ ગયા, પોત ને તેતરી ફૂલ વરસાદ આવી ગયો, માહોલ ગરમ. અને નાગેશ કોક બતાવો, તમે જોઈ લો. બતાય આપણે ચાર્જ કરવો પડી કે હા. રાતે લાઈટ જતી રહે તો અત્યારે આપણે લાઇટનું વધારે હોય એટલે પછી ફોન ચાર્જિંગમાં આપણે મૂકી દઈએ ને. જો વરસાદનો તમે જોઈ લો, ફૂલ અચાનક આવી જાય, કોઈ ખબર નહીં પડતી. વિડીયો ઉતારતા વરસાદ આવી ગયો. જો ફૂલ એટલે નીકળ ગયા કિધર એક માં ગયા અને જા આપણી મમ્મી બોલાવો. હા જો માહોલ ગરમ તો આપણે ફોન ચાર્જિંગમાં મૂકી દઈએ. ગોમડા પાસે લાઇટ જતી રહે એટલે પછી પહેલાં આપણે ફોન ચાર્જિંગમાં કરી દઈએ, પછી એડિટિંગને એડિટિંગ કરવાનું એટલે પછી વધુ આવે નહીં. તો ચાલો કન્ટિન્યુ. તો ગાઈસ વાગવા આપણે 6 વાગી જાય ને મમ્મીએ જો શાક સમારી દીધું અને આપણે અગરબત્તી કરવાની હોય, પહેલાં અગરબત્તી કરી દઈએ પછી બતાવી દઉં તમને. અને આ બાજુ જો વરસાદ હજુ ઓલરેડી ચાલુ જ છે. જો મજબૂત પડે, ચાંદનો ચાલુ તો આપણે ક્લિપ લીધી ને ચાંદનો અત્યારે ચાલુ હોય, 6 વાગી જાય. જુઓ તો નાગેશજીના ઉપર 2 શબ્દ કહે છે, બોલ વરસાદ વિશે. કોઈ નહીં કેવું વરસાદ આવે જ નહીં, માહોલ રવિવારના દાડે ચાવો હા રવિવારના દાડે રવિવારના દાડા જ આવો. આમ તો આપણા દાડા આવે ને તો ભાવ ઘેર એવા થાય નહીં. ચાલો કન્ટિન્યુ અત્યારે વાગવામાં 4:04 થઈ ને અત્યારે મમ્મી જુઓ શાક બધું કમ્પ્લીટ રેડી બનાવી દીધું અને આ બાજુ રોટલી બનાવો છો. મમ્મી શાક બતાવી દી, શાક બોલજે. ફુલેવર ને બધું મિક્સ શાક છે ને નાગેશ ખાવા માટે તૈયાર રેડી થઈ ગયો. સાચું? હા પાકું. તો જમીને પછી કન્ટિન્યુ કરીએ. નાગ સંજય આવી ગયો, ચો જઈને આવ્યો ગલ્લો લેવા જતો. તો આપણે ખાવાનું નહીં થતું અત્યારે, આપણે ખાલી વેફર ખાવાની જોવા પડી તો આપણે સાથે સાથે વેફર ખાઈ લઈએ. અત્યારે આપણો 7:40 જો ચા મૂકી દીધો અને આ બાજુ આપણો સાગરને બધા બેઠા જો નાગેશના સાગર અને આ બાજુ લૂડો રમાય. જો તો આપણો ચા બા મૂકી દીધો, પહેલાં પી લઈએ આપણે રાત્રે આમ પણ ચા મૂકીએ જ છીએ. જો તો ગાઈસ આપણે ચા બા પી લઈએ પછી કન્ટિન્યુ કરીએ. અને આજે તો આપણે અંદર ઊંઘીએ જો ઘરમાં. તો ચાલો કન્ટિન્યુ. ફાઇનલી આપણે ચા પીને આવી જાય સાગરીના ઘેર અને આ બધું કમ્પ્લીટ રેડી. બાયણો વખાઈ તો આપણે હવે વાંખવાનું ચાલુ કરી દઈએ. તો આશા છે કે આજનો બ્લોગ ગમે તો લાઈક, કમેન્ટ, શેર, સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. મળીએ નેક્સ્ટ બ્લોગમાં. ત્યાં સુધી જય માતાજી. ચેનલ પર ના તો સબસ્ક્રાઈબ કરી નાખો.